સિનોર તાલુકાના અવાખલ ગામે નીલગિરીના ખેતરમાં આવી ચડેલા આશરે 9 ફૂટના લાંબા અજગરનું વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ વડોદરાની ટીમે રેસ્ક્યુ કરી અજગરને સિનોર વન વિભાગને સુપ્રત કરવામાં આવ્યો હતો। સિનોર તાલુકાના અવાખલ ગામે રહેતા સમીરભાઈ પટેલનું ગામની સીમમાં એક નીલગિરીનું ખેતર આવેલું છે। આ નીલગિરીના ખેતરમાં કામ કરતા શ્રમિક લોકોને એક આશરે 9 ફૂટ લાંબો અજગર જોવા મળતા ભારે અફરાતફરી મચી જવા પામી હતી, જે અંગેની ખેડૂત સમીરભાઈ પટેલ દ્વારા વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ વડોદરાના કાર્યકર અશોકભાઈ પટેલને કરાઈ હતી, જેની જાણ થતાં જ અશોકભાઈ પટેલ તાત્કાલિક અવાખલ ગામે પહોંચી ખેડૂત સમીરભાઈ પટેલના નીલગિરીના ખેતરમાં આવી ચડેલા આશરે 9 ફૂટ લાંબા અજગરનું ભારે જહેમત ઉઠાવી રેસ્ક્યુ કરી તેને સિનોર વન વિભાગને સુપ્રત કરવામાં આવ્યો હતો, જેના પગલે ખેતરમાં કામ કરતા શ્રમિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો। હું વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ વડોદરાનો કાર્યકર અશોક પટેલ બોલું છું। અત્યારે અવાખલ ગામેથી સમીરભાઈ ચંદુભાઈ પટેલનો ફોન આવ્યો હતો કે અમારી નીલગિરીમાં એક સાપ છે તો તમે આવો। અહીંયા આવીને જોયું તો એક અજગર હતો જે આશરે 9 ફૂટનો છે, જેનું મેં સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું છે।